અત્યારે હું આવી ગયો છું અમદાવાદની અંદર તમારા માટે સ્ટુડન્ટ વિઝાનો જોરદાર વિડીયો લઈને આવી ગયો છું 16 થી આવતા મહિનાની 16 તારીખ સુધીમાં જેટલા પણ લોકો આમની સાથે જોડાશે અને એ લોકોને ત્યાં આગળ જે આપણે વિઝા મળી ગયા બાદ જે એમની ફી થતી હોય છે એ રિફંડ કરવામાં આવશે। ભાઈ કમલેશ મોદીના વિડીયો જોઈને તો તમને બધાને ફાયદો થવો જ જોઈએ અને અત્યાર સુધીમાં ઘણા બધા ફાયદા આપણે લઈને આવ્યા છે। આજનો વિડીયો છે સ્ટુડન્ટ વિઝાનો। હવે સ્ટુડન્ટ વિઝાની અંદર વાત કરીએ ને તો આપણે કોઈ પણ જગ્યાએ જાય ને તો ફાઇલ બાઇલ બધું આપે તો એનો ખર્ચો થતો હોય છે, પણ તમે ક્યાં કોઈ દિવસ આવું જોયું છે કે જ્યાં આપણે ફાઇલ આપણે આપીએ અને એ ફાઇલ આપણે ત્યાં આગળ ત્યાં પહોંચો ને વિઝા થઈ જાય તો પૈસા પાછા મળે એવું ક્યાં જોયું? ના ભૂતો ના ભવિષ્ય ક્યાંય તમે નહીં જોયું। આપણો વિડીયો જેટલા પણ જે વ્યક્તિ જે જોઈ રહ્યા છે એને 1 મહિનાની આ સ્કીમ સ્પેશિયલ સ્કીમ છે કે જે આપણા વિડીયો જે રેગ્યુલર જોઈ રહ્યા છે એ લોકો માટે સ્પેશિયલ સ્કીમ છે। જે આજની તારીખની 16 તારીખની વાત કરું, 16 થી આવતા મહિનાની 16 તારીખ સુધીમાં જેટલા પણ લોકો આમની સાથે જોડાશે અને એ લોકોને ત્યાં આગળ જે આપણે વિઝા મળી ગયા બાદ જે એમની ફી થતી હોય છે એ રિફંડ કરવામાં આવશે। હવે આખો વિડીયો તમને બતાવીશ અને એમની સાથે મુલાકાત કરાવીશ। અત્યારે હું આવ્યો છું વેસ્ટલેન્ડ ઇમિગ્રેશનની અંદર આવ્યો છું અને ત્યાં તમારે સ્ટુડન્ટ વિઝાને સ્પેશિયલ જ્યાં કેનેડા જવું છે અને કેનેડા માટેનું બેસ્ટ ઓપ્શન હોય ને તો વેસ્ટલેન્ડમાં। તો હવે કેમ છો સર? બસ મજામાં, કેમ છો? અને આ સર છે આપણા જુનાગઢથી છે, એટલે જુનાગઢનું પાણી તો પાછું પડે જ નહીં। ભાઈ આપણા વિડીયો જોવાવાળા લોકોને આજે ફાયદો તમે કરાવી રહ્યા છો। મને તમે કીધું કે કમલેશભાઈ તમારો વિડીયો જેટલા પણ લોકો જોશે એને 1 મહિનાની અંદર આપણી જોડે જોડાશે તો એ લોકોને તમે આપણે જે કોચિંગ ફી છે એ રિફંડ કરશો? IELTS અને PT ની જે કોચિંગ ફી છે ઓકે, એ એના વિઝા આવ્યા પછી જ્યારે સ્ટુડન્ટ ત્યાં એનરોલમેન્ટ કરશે તો એના પછી એ જે કોચિંગ ફી છે એ એને રિફંડ મળી જશે। પાક્કું? યસ। આજનો વિડીયો તમારા માટે ફાયદો છે। જેટલા પણ મિત્રો તમારે કેનેડા જવા માટે તૈયાર હોય અને જેને જવું છે તો આમની સાથે જોડાઈ જાજો। આપણે ફી જ નહીં આપવી પડે ભાઈ, ખાસ તમે વિડીયો શેર કરી નાખજો। હવે સર તમે મને કેટલા લોકોને વિઝા આપ્યા છે એ બતાવી દો કારણ કે એ જરૂરી છે। સુધીના આપણા જે બી લોકોને વિઝા મળ્યા છે અને આપણે સ્પેશિયલ એ લોકોને એરપોર્ટ પર લેવા જઈએ છીએ તો એ બધા એરપોર્ટ પર લેવા જતા સુધીના જ બધા ફોટોસ છે જે તમે જોઈ શકો છો અહીંયા। ઓકે, કે આપણે એરપોર્ટ પિકઅપ થી લઈને એકોમોડેશન થી લઈને બધી જ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ। બરાબર, રાઈટ। ત્યાં ગયા પછી સ્ટુડન્ટને કોઈ બી તકલીફ નથી હોતી, રાઈટ। કોઈ બી તકલીફ એને પડે છે તો આપણી બ્રિટિશ કોલંબિયામાં 2 ઓફિસ છે, હેડ ઓફિસ પણ ત્યાં જ છે વેન્કુવરમાં અને સરીમાં, રાઈટ। અને 3rd ઓફિસ આપણે અમદાવાદ નવરંગપુરામાં કરી છે અત્યારે। બરાબર છે, રાઈટ। તો આ ટાઈપની બધી જ સર્વિસ એમને મળી જાય છે સ્ટુડન્ટને। PR સુધીની PR કરતી વખતે બી એને જ્યારે કોઈ બી સપોર્ટની જરૂર હોય તો આપણે બધો જ સપોર્ટ એને ત્યાંથી પ્રોવાઈડ કરીશું। સર આ વેસ્ટલેન્ડ જે કંપની છે કેટલા વર્ષ જૂની કંપની છે? વેસ્ટલેન્ડ ઇમિગ્રેશન જે છે એ 2006 થી બ્રિટિશ કોલંબિયામાં છે। ઓકે, રાઈટ। ત્યાં આપણી સરીમાં ઓફિસ છે, વેન્કુવરમાં છે, હેડ ઓફિસ ત્યાં જ છે બ્રિટિશ કોલંબિયામાં। આપણે નવરંગપુરામાં લાસ્ટ યરથી આપણે આ સ્ટાર્ટ કર્યું છે અને મેઇન ફોકસ અત્યારે આપણો સ્ટુડન્ટ પર છે। બરાબર છે, રાઈટ। તો સ્ટુડન્ટ સિવાય પણ આપણી પાસે ઘણા બધા ઓપ્શન હશે? હા, આપણે PR નું બી કરીએ છીએ, વર્ક પરમિટનું બી કરીએ છીએ। બરાબર, રાઈટ। અને US, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ આ 5 કન્ટ્રીના આપણે સ્ટુડન્ટ વિઝા પ્રોવાઈડ કરીએ છીએ। હવે મને એ જણાવો કે કેનેડામાં કદાચ કોઈના રિજેક્ટ થઈ ગયા હોય વિઝા તો એવા લોકોને લાભ ખરો કે ખાલી નવા ફ્રેશ વાળાને જ આપશો તમે? ના, આપણે ઇવન એમાં સ્પેશિયાલિસ્ટ છે આપણે કે કોઈના રિજેક્ટ થયા હોય, વિઝિટર વિઝા રિજેક્ટ થયા હોય, સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયા હોય તો 4 રિજેક્શન વાળાને બી આપણે વિઝા અપાયા છે આપણે। અચ્છા, યસ। એટલે કારણ કે તમે આમાં ફિલ્ડમાં બહુ જૂના છો, જોડાયેલા છો, એટલે ક્યાંક કદાચ કોઈ અટકતું હોય તો તમે એ સોલ્વ કરી આપો છો પ્રશ્ન? યસ। એનું ઘણીવાર એવું થાય છે કે સ્ટુડન્ટના 3-4 વાર રિજેક્શન હોય છે અને પછી એ બહુ ડિમોટિવેટ થઈ જાય છે, ખબર નથી પડતી એને કે શું કરીએ। તો એ સ્ટુડન્ટ પણ જો આપણે અહીંયા આવશે તો આપણે એને જરૂર સપોર્ટ કરીશું કે એને વિઝા મળી જાય। અને આપણો વિડીયોની તારીખ કહી દઈએ 16 જાન્યુઆરીથી માંડીને 16 ફેબ્રુઆરી। 16 ફેબ્રુઆરી પછીના પૈસા લેવામાં આવશે? યસ, બરાબર। યસ। 16 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરીની વચ્ચે વિડીયો જોઈને જે પણ રજીસ્ટ્રેશન કરશે અહીંયા સ્ટુડન્ટ એ લોકોને IELTS અને PT ની કોચિંગ ફી આપણે રિફંડ આપી દઈશું જ્યારે એના વિઝા આવી જાય અને એનરોલમેન્ટ કરે છે કોલેજમાં એના પછી। એટલે અત્યારે તો પૈસા આપવાના ને? અત્યારે એને આપવાના। અત્યારે તમારે પે કરવા પડશે અને જ્યારે તમે ત્યાં મળી જશે ત્યાં તમે રિફંડ આપશો? અને રિફંડ। तो હવે આપણે આગળ બધી ચર્ચા તો કરી थी, तो હવે सर સાથે આપણે મળી लिए અને વાત કરી लिए। सर आपका नाम बता दीजिए, ये कंपनी का वर्क किस तरह से कर रहे हैं वो बता दीजिए सर। सर मेरा नाम वरिंदर शर्मा है और मैं रेगुलेटेड इमिग्रेशन कंसल्टेंट हूँ और CICC मेंबर हूँ कनाडा में। हमारी हेड ऑफिस कनाडा में है और एक ब्रांच और कनाडा में है, 2 ऑफिस हैं और हमारा एक नवरंगपुरा में हमने लास्ट ईयर पिछले साल हमने एक ब्रांच खोला है और हमारी कंपनी का नाम
वेस्टलैंड इमिग्रेशन वीज़ा सर्विसेज इंक है। अभी तक आपने कितने स्टूडेंट को वीज़ा और जो वर्क परमिट होते हैं वो कितने आपने सर करवाए? देखिए, ये मैं बिज़नेस में मैं 2006 से हूँ और हम थाउजेंड्स ऑफ क्लाइंट्स हम कर चुके हैं। मेजरली गुजरात से हमने क्लाइंट्स किए हैं और स्टूडेंट का हम बेसिकली यहाँ से हम फोकस कर रहे हैं स्टूडेंट कनाडा के लिए, यूएस के लिए और दूसरी कंट्रीज़ के लिए। और हमारा सभी कॉलेजेस के साथ टाई अप है, जो हम स्टूडेंट वीज़ा की फ़ाइल खुद लगाते हैं हम, और हमारी रिप्रेजेंटेशन होती है कैनेडियन ऑफिस में, और उसके बाद फिर हम जो स्टूडेंट वहाँ पे पहुँचते हैं सक्सेसफुली तो हम उनको वहाँ पे हेल्प करते हैं आगे की प्रोसेस में। ओके, तो आपके साथ जुड़ सकते हैं तो फ़ायदा ही रहेगा क्योंकि आपको बहुत ही एक्सपीरियंस है। हाँ जी सर, फ़ायदा इस तरह रहेगा क्योंकि हम स्टूडेंट को पूरा एक पैकेज देंगे, अकेला स्टूडेंट वीज़ा नहीं होगा वो, उसके बाद जो उनका फाइनल गोल है वहाँ पे जो स्टडी मेन होता है कईयों का होता है वहाँ पे परमानेंट रेजिडेंसी लेना। सो बिकॉज आई एम अ इमिग्रेशन कंसल्टेंट देयर, और वहाँ पे हम उनकी पूरी हेल्प करेंगे जब तक उनका पूरा फाइनल गोल अचीव नहीं हो जाता। મેડમ, અહીંયા જે સ્ટુડન્ટ લોકો આવશે એ લોકોને તમે કોચિંગમાં શું કરાવશો, કેવી રીતે અહીંયા ટ્રીટમેન્ટ તમે લોકોને તૈયાર કેવી રીતના કરશો લોકોને? વેલકમ સર, ફર્સ્ટલી ટુ વેસ્ટલેન્ડ ઇમિગ્રેશન. અહીંયા જે બી સ્ટુડન્ટ્સ છે એમના માટે પ્રથમ માહિતી કે આ ક્લાસ હશે તમારો આઈએલ્ટ્સ અને પીટીઈનો, આમાં હજી સિસ્ટમ લાગવાની બાકી છે. સિસ્ટમ પણ આવી જશે પીટીઈ માટે, તો એ કોઈ ઇશ્યુ નથી. એના પછી તમે આઈએલ્ટ્સ અથવા તો પીટીઈ માટે તમે કોઈ પણ પ્રકારની ટ્રેનિંગમાં ઈચ્છો છો કે તમારે એમાં પરીક્ષા આપવી છે અથવા તો તમને ઇંગ્લિશ જે ભાષા છે એ નથી આવડતી, તો એમાં પણ હું પોતે ટ્રેન કરું છું. આઈ માય સેલ્ફ આઈ એમ અ પીટી એન્ડ આઈએલ્ટ્સ કોચ, આઈડીપી સર્ટિફાઈડ, પિયર્સન સર્ટિફાઈડ આઈએલ્ટ્સ એન્ડ પીટી કોચ. તો એમાં પણ તમને કોઈ ભાષા શીખવામાં કોઈ પણ તકલીફ નહીં પડે, એ જવાબદારી મારી છે. અને એના સિવાય જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ફ્રીલી પૂછી શકો છો. આઈ વિલ બી આન્સરિંગ ઓલ યોર ક્વેશ્ચન્સ. બધા તમારા પ્રશ્નોના ઉત્તર છે એ આપવા માટે હું સજ્જ છું, વિથ ઓલ ધ થિંગ્સ, વિથ ઓલ ધી ઇક્વિપમેન્ટ્સ થ્રુ આઉટ ઇન ધ વેસ્ટલેન્ડ ઇમિગ્રેશન. અને આપણી વેબસાઇટ પણ છે, કદાચ કોઈને બધું આપણે ટ્રસ્ટ કરવું હોય કે ભાઈ આ લોકો શું કામ કરી રહ્યા છે તો આપણી વેબસાઇટ પણ કહી દેશે. આપણી વેબસાઇટ છે www.westlandcanada.com, કે જ્યાં તમે અમારી ઓફિસ જે છે આ કંપનીની બધી ઇન્ફોર્મેશન, બધી માહિતી મેળવી શકો છો. ત્યાંથી પણ ઇન્ક્વાયરી કરી શકો છો. અને અહીંયા અમદાવાદની જે અમારી ઓફિસ છે નવરંગપુરા નિયર સેન્ટ ઝેવિયર્સ કોર્નર, તો અહીંયા પણ આવી અને તમે ઓફિશિયલી ઇન્ક્વાયરી કરી શકો છો. બધી માહિતી તમને મળી જશે અહીંયાથી. તો થેન્ક યુ સો મચ. આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ઘેડે, મળશું ગામ ગી નહીં મળી આમ એકરણ તેદી આ ધરતી દગી હરીમ થશે જેમાં જે કાલે વિડીયો છે તે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. મેડમ, આ ઇંગ્લિશ કરી દો તો. This is equal to a kind of a prayer that we serve always to the God, either before praying into when we step into our zones of service, or either when we step into the zones out of the box before we serve our clients. And this is heads bowed to the respective divine energies where from which we are energized and where we stand into the service zones. Heads bowed with all the energies of this universe, making me sufficient enough in order to perform all my duties, responsibilities, and sharing the social media information correctly throughout for the help and service of the people. Thank you. Thank you so much.